आज केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल वडोदरा शहर के मेहमान बने हैं, तब पश्चिम रेलवे की ओर से 16वें रोजगार मेले का कार्यक्रम आयोजित करवाया गया, जिसमें केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल ने अपनी उपस्थिति दर्ज करवाई। प्रतापनगर रेलवे हेडक्वार्टर्स पर यह कार्यक्रम आयोजित हुआ था, जिसमें देश के प्रधानमंत्री नरेंद्र मोदी वर्चुअली शामिल हुए थे। 51,000 से अधिक रोजगार पत्र इस दौरान दिए गए थे। रेलवे और पोस्ट विभाग के युवाओं को रोजगार पत्र इस कार्यक्रम के तहत वितरित किए गए थे। तब विकसित भारत के तहत प्रधानमंत्री नरेंद्र मोदी का जो सपना है वो युवाओं को नौकरी देने के साथ साकार होगा, ऐसा भी उनकी ओर से बताया गया है। हालांकि आपको बता दें कि इस कार्यक्रम के तहत केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल का शॉल उठाकर स्वागत सम्मान किया गया था, जिस दौरान कार्यक्रम में सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकीबेन सोनी, शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के कई पदाधिकारी भी मौजूद रहे थे। नमस्कार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा रोजगार मेळाનું આયોજનની જે કલ્પના સાકાર કરવા માટે જે સફળતાપૂર્વકના પ્રયત્ન થયા એના કારણે આજે 51,000 જેટલા લોકોને આ રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર મળી રહ્યા છે। એમાં સરકારની અને સરકારી સંસ્થાઓના આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે, પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે। આજે 51,000, પરંતુ આજ દિન સુધીમાં લગભગ 10 લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે, સમયસર મળે, એના માટેના સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે। એનું આ પરિણામ છે એટલે એક શબ્દ આજે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યો કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં, એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં, સીધા જ લોકોને નિયુક્તિપત્ર મળી રહ્યા છે। આ યુવાન કે જે નિરાશાની ગર્તમાં ધકેલાઈને જાય, જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવું હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે, આ પહેલીવાર આપણા દેશમાં બની રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં, આખા દુનિયામાં 65% વસ્તી યુવાનોની ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે। આજે જેમને પણ બધાને નિયુક્તિ પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।